12.5 વર્ષની સાધનાને અંતે પરમાત્મા વૈશાખ સુદ દસમના દિવસે રુજુવાલુકા નદીના કિનારે પધાર્યા. ગોદોઈકા આસનમાં ભગવાન જ્યારે બેઠા, છપક શ્રેણી માંડી, પરમાત્માને કેવળ જ્ઞાન થયું અને ભગવાનની પહેલી દેશના ફેલ ગઈ. ભગવાન બીજા દિવસે અપાપાપુરી નગરીમાં પધાર્યા અને ભગવાને શાસનની સ્થાપના કરી. વૈશાખ સુદ 11. તમારો પોતાનો બર્થડે તમને ખબર છે, તમે જે શાસનમાં જન્મ્યા છો એ ભગવાન મહાવીરનો બર્થડે તમને ખબર છે, પણ એ શાસનનો બર્થડે ક્યારે છે કેટલાને ખબર છે? તમને આમ 5 કલ્યાણકમાં કયો કલ્યાણક વધારે ગમે ભગવાનના? હે, ભગવાનના 5 કલ્યાણક હોય ને, 54 કલ્યાણક, જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક, કેવળ જ્ઞાન કલ્યાણક અને નિર્વાણ કલ્યાણક. આમ 5 કલ્યાણકમાં આપણે ઉજવીએ કયું? એટલે હેપી બર્થડે સિવાય તમને કોઈ ઇન્ટરેસ્ટ જ નથી. જન્મ કલ્યાણક બરાબર છે, પણ પરમાત્માએ દીક્ષા લીધી, સાધના શરૂ થઈ તો આ શાસન મળ્યું. કેવળ જ્ઞાન થયું ને આ શાસનની સ્થાપના કરી તો આ શાસન મળ્યું છે. આ શાસનની સ્થાપનાનો દિવસ આપણે એના માટે લગભગ નિરસ છે. દિવસ પણ ખબર નથી હોતી. યાદ રાખશો, વૈશાખ સુદ 11. શાસન પતિનો ચૈત્ર સુદ 13 છે, પણ શાસનનો જન્મ દિવસ કયો છે? વૈશાખ સુદ 11. એકવાર આપણો જન્મદિવસ ભૂલી જઈએ ચાલે, પણ ભગવાનના શાસનમાં જન્મ લીધો છે, શાસનનો જન્મદિવસ ના ભૂલાવો છે. વૈશાખ સુદ 11 પ્રભુએ શાસનની સ્થાપના કરીને એ શાસન આપણને મળ્યું. હવે આ શાસનમાં ઘણા બધા યોગો છે. જ્ઞાનનો યોગ છે, ધ્યાનનો યોગ છે, તપનો યોગ છે, જપનો યોગ છે, સેવા છે, ભક્તિ છે, વિનય છે, વૈયાવત છે, ઢગલાબંધ યોગો આપણને મળ્યા છે. દરેક યોગમાં તાકાત છે આપણને મોક્ષ સુધી પહોંચાડવાની. શાસ્ત્રમાં લખ્યું છે, મુખ્યને જોઈને આવો જોવો, મોક્ષની સાથે જે જોડી આપે ને યોગ કહેવાય. આવા અસંખ્ય યોગ છે, પણ એમાંથી આપણને શોર્ટકટ. કોઈ શિષ્યએ ભગવાનને પૂછ્યું કે મને શોર્ટકટ બતાવો, મારે મોક્ષમાં જવું છે. ત્યારે ભગવાને એક સરસ શોર્ટકટ આપ્યો છે. તમારા માટે મહેનત કરીને આ શોર્ટકટ લાવ્યો છે. અમે આજનો જમાનો શોર્ટકટનો જમાનો છે. SMS શોર્ટકટ. ભગવાને આ શાસનનો સાર, જેનાથી તમે મોક્ષ સુધી પહોંચી શકો, એવા 4 યોગ બતાવ્યા છે. એક ગાડી પણ છે ને 4 પૈડાથી ચાલે છે. આ ભગવાનના શાસનમાં પણ આવા 4 યોગ આપ્યા છે કે જે 4 યોગ તમને મોક્ષમાં પહોંચાડી શકે. આજના પ્રવચનમાં તમારી સમક્ષ આ 4 યોગ ઉપર વાત કરવી છે. અડધો કલાક કે 25 મિનિટ માટે પણ વાત કરીશ. તમને કમસે કમ એટલો ખ્યાલ આવી જવો જોઈએ, આપણા જીવનની અંદર આ 4 યોગની આરાધના જો શરૂ થઈ જાય ને, આપણો મોક્ષ નજીક છે. ભગવાનના શાસનના 4 યોગમાં પહેલો યોગ મૂક્યો છે જીવદયા. તમને પૂછું, ભગવાનની પૂજા ચડે કે જીવોની દયા ચડે? શું કહો છો? તમે એમ દેરાસરમાં એન્ટ્રી મારી પૂજાના કપડામાં, ને એ વખતે તમે જોયું કે કીડી ને મકોડા બહુ થઈ ગયા છે, તમે એ બધાને સાચવવા માર્યા અને પછી તમારો ટાઈમ પૂરો થઈ ગયો. હવે તમે દેરાસરમાં ભગવાનની પૂજા કરી શકો એટલો તમારી પાસે ટાઈમ નથી. વગર પૂજાએ તમે એ જ પૂજાના કપડે પાછા આવ્યા અને તમને રસ્તામાં કોઈ મળે, કેમ ભાઈ પૂજા થઈ ગઈ? શું કહેશો તમે પૂજાના કપડામાં? દેરાસરમાં 1.5 કલાક તમારે જીવદયાની અંદર સમય ગયો. કોઈના પગ નીચે કીડી ન મરી જાય એના માટે તમે બહુ કાળજી રાખી અને ટોટલી તમે ન દેરાસરમાં ખમાસું આપી શક્યા, ન પૂજા કરી શક્યા, ન ચૈતન્ય કરી શક્યા. અને બીજી બાજુ તમારે 1.5 કલાકે કમ્પલસરી ઘરે પહોંચવું જરૂરી છે. આ બહેનો હોય તો એને રસોઈ વગેરે કરવાની હતી, કમ્પલસરી ઘરે જવું પડે એમ હતું. એક પૂજા કર્યા વગર તમે પાછા ફરે, રસ્તામાં તમને કોઈ પૂછે તમે પૂજા કરી, તમે શું કહેશો? શું કહેશો? તમારે બોલવાનું છે, મારે નથી બોલવાનું. કારણ કે પૂજા તમારે છે, મારે નથી કરવાની. નહીં, સીધું પૂછો. તમે આજ્ઞાને અભયદાન જેવી છે ને બહુ ઊંચી વાતો તમારા ઘર પૂરતી રાખો, મારી પાસે નહીં લાવો. તમે પૂજા કરી કે નહીં આવું તમને કોઈ પૂછે તો તમે યસ કયો કે નો કયો? ના કયો, બરાબર છે? ઓકે. બેનો હોય તો જરાક આંખમાં આંસુ લાવીને નાખે છે. એમને તો શું નળ ખોલતા વાર લાગે છે.
હાય રે હાય, આજે કેટલા વખતે પહેલી વખત મારો પૂજા વખતનો દિવસ ગયો. આ લોકો જુઓ ને જેમને તેમ સાકરિયા નાખી દે છે ને પછી કીડીઓ થઈ જાય અને બિચારી કોકના પગ નીચે આવી જાય. કોઈ દરકાર નથી રાખતા, કોઈ ઠેકાણા નથી હોતા. આવા રોદણા રોવાના શરૂ કરો. હાય રે હાય, મારી પૂજા રહી ગઈ. પછી આલોચનામાં લખો કે આજે મારી પૂજા રહી ગઈ. પરમાત્માની પૂજા રહી ગઈ એવું કહેવાને બદલે તમારે એમ કહેવું જોઈએ, ભગવાનની પૂજા મેં એક વખત નહીં, આજે 250 વખત કરી કહેવાય. કારણ કે દેરાસરમાં 250 જણા પૂજા કરવા આવે છે. એ બધા આ પરમાત્માના જિનાલયમાં આવ્યા પછી આ વિરાધના જો કરત તો બિચારા પાપના ભાગીદાર થાત. મેં બધી જૈનાનું પાલન કરવા દ્વારા એ 250 જણને પરમાત્માની પૂજા નિર્વિઘ્ને કરાવી છે. બધાનું પુણ્ય આજે મને મળવાનું છે. માટે આજે એકની પૂજા નથી, કેટલાની વતી પૂજા થઈ છે? 250. કહી શકો? હું આવી વાત કરીશ ને એટલે કેટલાક લોકો એમ કહેશે કે મારા સાહેબ એક બાજુ તમે કહો જીવદયા પાળવાની પહેલા છે, ભગવાનની પૂજા પછી છે, તો મારા સાહેબ દેરાસરમાં પક્ષાલ કરીએ છીએ, પાણીની કેટલી વિરાધના છે. જે ભગવાને તમને વિરાધના કરવાની ના પાડી એ જ ભગવાનની પૂજામાં આટલી બધી ઘોર વિરાધના. મારે સાહેબ ભગવાનને ફૂલ ચડાવીએ, ફૂલની એક એક પાંદડીમાં એક એક જીવ પડેલો છે, એ ફૂલ ચડાવીએ તો આપણને પાપ ન લાગે? આવો પ્રશ્ન આજકાલ કેટલાકને થવાનું શરૂ થયું છે. કારણ કે એ લોકો ઓએમજી જોઈને આવ્યા છે. ઓએમજી સમજી ગયા ને? મારી પાસે જો ઓએમજી વાળો આમિર ખાન આવે ને તો હું એની ચોટી પકડીને સીધો કરી દઉં. આપણે એની સાથે સંબંધ નથી. હું તમને પૂછું છું કે તમારું મન શું કહે છે? મને કહેતા હતા કે વ્યાખ્યાન પછી સાહેબ પ્રશ્નોત્તરી નહીં, વ્યાખ્યાન પછી નહીં, વ્યાખ્યાનમાં જ પ્રશ્નોત્તરી. કારણ કે તમારી મેમરી એટલી બધી લોસ થઈ ગઈ છે, એટલી બધી લોસ કે મારું વ્યાખ્યાન પત્યા પછી તમારા મગજમાં 5 પ્રશ્નો હશે ને 5 પ્રશ્નો ભૂલાઈ ગયા હશે. એટ એ ટાઈમ પ્રશ્ન કરો. તમે લોકોએ તમારી મેમરી અત્યારે શેમાં મૂકી દીધી કહું? મોબાઈલ. મેમરી કાર્ડ જ આખું મગજ કાઢીને ક્યાં મૂકી દીધું છે? ઘણી વખત તો મને એમ થાય છે કે તમને તમારું નામ યાદ રહેશે કે નહીં રહે? વાઈફનો મોબાઈલ નંબર યાદ હોય અને તમને એમનો યાદ હોય? કુછ નહીં, એનું નામ જ કાઢવાનું ને ફટ દઈને દબાવો, નંબર ઓટોમેટિક આવવાનો છે.